આદિવાસી વિસ્તારની અંદર પ્રકૃતિના જતનની સાથે રોજગારીની તકો ઊભી થવી જ જોઈએ. આ બધું હકીકત છે, નથી થઈ એ પણ હકીકત છે. પણ બિલિસ્તાન થકી પ્રદેશનું વિભાજન કરવાની માગ કરવી એ કેટલી યોગ્ય? ભીલ કન્ટ્રી, ભીલ પ્રદેશ એક હતો, એને એક રાજ્યનું પ્રાધાન્ય અંગ્રેજોના શાસનમાં આપ્યું. એના નકશા છે, એનું બંધારણ ને આખું જ છે બધું. અત્યાર સુધી અમારી એ માંગ એટલા માટે નહોતી. 50 વર્ષ સુધી કોંગ્રેસ પર અપેક્ષા હતી કે ભાઈ કોંગ્રેસ આદિવાસીઓ માટે વિકાસ કરશે. કોંગ્રેસે કરી બી, અમુક કાયદાઓ પણ બનાવી આદિવાસીઓ, પણ જે આમૂલ ફેરફાર થવા જોઈએ તે નથી થઈ શકે. એ જ પ્રકારે ભાજપને 30 વર્ષથી લાવીએ છીએ, તો એવી ભાજપની સરકારો પર અપેક્ષા હતી કે થશે, પણ 78 વર્ષ પછી પણ નથી થયું. આજે બી તમે જોતા હશો અમારા વિસ્તારમાં કાયમની રેલીઓ અને કાયમના આંદોલનો. ભાઈ શિક્ષકો મૂકી આપો, ભાઈ રોડ બનાવી આપો, ભાઈ ડૉક્ટર મૂકી આપો, લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ બધું ચાલ્યા જ કરે છે. તો અમે પણ એમાં ભળી જઈશું તો અમારી જિંદગી પણ એમાં લડેંગે જીતેંગેમાં પૂરી થઈ જાય એવી છે. તો અમે સરકારને એક એવો વિકલ્પ મૂકીએ છીએ કે આદિવાસીઓનું સ્વતંત્ર રાજ્ય જો મળે તો જેથી કરીને જે સરકાર બનશે, એના મુખ્યમંત્રી બનશે, આદિવાસી હશે તો આદિવાસી કલ્ચરને સમજી શકશે. એટલા માટે અમે અલગ રાજ્યની માંગ કરી છે કે દેશનું હવે નવું રાજ્ય અમને આપો. કેવડિયા ખાતે રાજધાની બનશે તો ચારે રાજ્યોને જે ભીલ લોકોની વસ્તી છે 3.5 કરોડથી 4 કરોડ, એનું રાજ્ય જો બને તો સારો વિકાસ થાય એવું અમે માનીએ છીએ. એટલા માટે અમે અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે.